વેલકમ સ્ટુડન્ટ. છેલ્લે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી પાચન અને અભિશોષણની, અને એની અંદર આપણે બેઝિક માહિતી ઇન્ટ્રોડક્શન પ્લસ પાચન માર્ગ વિશે આપણે ભણ્યા હતા. કે પાચન માર્ગ એટલે કે મુખથી લઈને મળદ્વાર સુધીનો પાચન માર્ગ અને સહાયક પાચન ગ્રંથિઓ કે જેમાંથી ખોરાકનો સાર થતો ન હોય પણ તેમાંથી થતો સ્ત્રાવ આપણને પાચનની ક્રિયામાં મદદ કરતો હોય. લાળ ગ્રંથિ છે, યકૃત છે અને સ્વાદુપિંડ જે છે, આ ત્રણ જે છે આપણી અંદર જોવા મળતી સહાયક પાચક ગ્રંથિઓ થશે. હવે આપણે ક્રમાનુસાર વાત કરશું. મુખથી લઈને મળદ્વાર સુધીના પાચન માર્ગને આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે ભણતા જશું. બરોબર? તો શરૂઆત કરીએ પાચન માર્ગની. બરોબર? તો આપણે વાત કરતી કે ભાઈ મુખ જે છે ક્યાં ખુલે છે, તો કે મુખ જે છે એ મુખ ગુહામાં ખુલશે, ઓરલ કેવિટીની અંદર. મુખ જે છે એ મુખ ગુહામાં ખુલશે. મુખ ગુહા શું છે, તો કે મુખ ગુહા જે છે, બરાબર, એની અંદર આપણે બે વસ્તુ ભણવાની વાત થઈ હતી કે ભાઈ જીભ અને દાંત પ્લસ મુખ ગુહામાં આની સિવાય શું ખુલશે, તો કે ભાઈ લાળ ગ્રંથિ જે છે પોતાનો લાળ રસ જે છે એ મુખ ગુહામાં ઠલવશે. તો મુખ ગુહા રિલેટેડ આપણે ત્રણ વસ્તુ ભણશું: જીભ, દાંત અને લાળ ગ્રંથિ. પહેલા વાત કરી લઈએ મુખ ગુહાની. તો મુખ ગુહા જે છે ચારે બાજુથી ઘેરાયેલી રચના છે, માટે આપણે એને બોલશું મુખ ગુહા. મુખ ગુહાની નીચેની સપાટી એ જોવા મળતા અસ્થિનું નામ છે હનોઈ અસ્થિ, જેને આપણે બોલશું મેન્ડિબલ અસ્થિ. ઉપરની સપાટી ઉપર, તો નીચેની સપાટી એ હનોઈ અસ્થિ આવેલું છે, મેન્ડિબલ. ઉપરની સપાટી ઉપર એક જે અસ્થિ છે એને આપણે બોલશું મેક્સિલા. તો આ જે અસ્થિ જે છે મેન્ડિબલ છે, ઉપરનું જે છે એ કયું થશે? મેક્સિલા. તો ઉપર અસ્થિ છે, નીચે પણ અસ્થિ છે. નીચેની સપાટી ઉપર મેન્ડિબલ, ઉપરની સપાટી પર અસ્થિ જોવા મળશે મેક્સિલા. અને બંને બાજુએ, સાઈડની બાજુની વાત કરીએ તો બંને બાજુએ દાંત, અને દાંતથી આગળ વધીએ તો દાંત પછી આવશે ગાલ. તો ગાલથી ઘેરાયેલ રચના છે. તો મુખ ગુહા એટલે ઓરલ કેવિટી. નીચેની સપાટી ઉપર મેન્ડિબલ, ઉપરની સપાટી ઉપર જે અસ્થિ છે મેક્સિલા, અને બંને બાજુએ દાંત એટલે કે ગાલથી ઘેરાયેલ વચ્ચે બનતી ખાલી પોલાણ, જેને આપણે બોલશું મુખ ગુહા. બીજું એ પણ યાદ રાખવાનું છે કે આની લાક્ષણિકતા આપણે આગળ ભણશું. મેન્ડિબલ છે, માની લો કે હું બોલી રહ્યો છું, તમને એમ લાગે કે ભાઈ બંને અસ્થિ જે છે અપ ડાઉન કરી રહ્યા છે, ઉપર નીચે થઈ રહ્યા છે, પણ યાદ રાખવાનું છે જ્યારે તમે બોલો છો અથવા તો ખોરાક ચાવવાની પ્રક્રિયા કરો છો તો માત્ર કઈ અસ્થિ મૂવેબલ હોય છે? માત્ર નીચેનું અસ્થિ જે છે એ, મતલબ આ જ અસ્થિ જે છે ઉપર નીચે થાય છે. ઉપરનું અસ્થિ મેક્સિલા જે છે એ હલનચલન કરી શકતું નથી. તો મેન્ડિબલની એક લાક્ષણિકતા છે. પ્રચલન અને હલનચલન વાળા ચેપ્ટરમાં આપણે ભણશું કે ચહેરાનું એકમાત્ર હલન ચલન કરતું અસ્થિ છે. ચહેરાનું એકમાત્ર હલનચલન કરતું અસ્થિ કયું થશે? મેન્ડિબલ. એટલે કે આ અસ્થિ જે છે એ હલનચલન કરી શકે છે. બરોબર? તો આ વાત થઈ કે મુખ ગુહાની. આગળની બાજુ આપણે ચર્ચા કરીએ તો કે મુખ ગુહાની આગળની બાજુ શું જોવા મળશે? ઓષ્ઠ, જેને આપણે બોલીએ છીએ હોઠ રચના જોવા મળશે. ઓષ્ઠ જે છે યાદ રાખવાનું છે ખાલી કે ભાઈ ઓષ્ઠ જે છે એ અંદરની સપાટી, ઓષ્ઠની અંદરની સપાટી શ્લેષ્મ કલાથી આવરિત. ઓષ્ઠની અંદરની સપાટી શ્લેષ્મ કલાથી આવરિત, અને એની બહારની સપાટી જે છે એ ચામડીથી આવરિત હોય છે. આ તો જનરલ વાત છે. મુખ્ય વાત આપણે જે મુખ ગુહાની અંદર કરવાની છે એ છે દાંત અને જીભની. બરોબર? તો મુખ્ય ટોપિક જે છે આપણે ચર્ચા કરશું કે મુખ ગુહાની અંદર કોનો સમાવેશ થશે. મુખ ગુહામાં કઈ રચના આવે તો કે દાંત એટલે કે ટીથ. તો મનુષ્યના દાંત માટે તમારે બે ત્રણ શબ્દો યાદ રાખવાના છે જે મહત્વના છે, નીટમાં પૂછાઈ પણ ગયેલા છે. પહેલી લાઈન, મનુષ્યના દાંત અસ્થિના ખાડામાં ખૂંપેલા છે. મનુષ્યના દાંત અસ્થિના ખાડામાં શું છે?
ખૂંપેલા છે, તો મનુષ્યના દાંત અસ્થિના ખાડામાં ખૂંપેલા હોવાથી આવા દાંતને બોલવામાં આવે છે કૂપદંતી. શું બોલવામાં આવે છે? કૂપદંતી. અંગ્રેજીમાં એને બોલવામાં આવે છે થિકોડોન્ટ. આપણે યાદ રાખવાનું છે થિકોડોન્ટ. બીજું, મનુષ્યની અંદર જોવા મળતા બધા જ દાંત એક સરખા નથી. મનુષ્યની અંદર જોવા મળતા બધા જ દાંત એક સરખા નથી અને આવી વ્યવસ્થાને લીધે મનુષ્યના દાંતને બોલવામાં આવે છે વિષમદંતી. વિષમદંતી જેને આપણે બોલશું હિટ્રોડોન્ટ. તો થિકોડોન્ટ કૂપદંતી છે, હિટ્રોડોન્ટ વિષમદંતી છે. અને આપણને ખબર છે કે બાળક જન્મે એટલે 6 વર્ષ સુધી 6 વર્ષની ઉંમર સુધી ડેસિડિયસ ટીથ જેને આપણે બોલશું દુધિયા દાંત જોવા મળે છે. અને 6 વર્ષની ઉંમર પછી જે છે દુધિયા દાંત પડી જશે અને એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત એટલે કે પરમેનન્ટ ટીથ લે છે. એટલે મનુષ્યના જીવનમાં 2 વાર દાંત ઉગે છે. એકવાર દુધિયા દાંત ઉગે છે, પછી પડી જાય છે, પછીની જગ્યાએ કાયમી દાંત આવે છે. તો આવી દંત વ્યવસ્થાને બોલવામાં આવે છે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા. પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા જેને ઇંગ્લિશમાં આપણે બોલશું ડાયફાઇડોન્ટ. ડાયફાઇડોન્ટ. તો આ 3 શબ્દ એનસીઈઆરટી છે, એમાંથી એમસીક્યુ પણ પૂછાઈ ગયેલો છે. યાદ રાખવાનું છે કે મનુષ્યના દાંત અસ્થિના જે સોકેટ જે છે અસ્થિના ખાડામાં ખૂંપેલા છે, માટે આપણે બોલશું કૂપદંતી, થિકોડોન્ટ. બધા જ દાંત એક સરખા નથી. વિષમદંતી, હિટ્રોડોન્ટ. અને 6 વર્ષની ઉંમર સુધી દુધિયા દાંત અને પછી કાયમી દાંત આવશે. આવી વ્યવસ્થાને આપણે બોલશું પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા. ધેટ ઇઝ ડાયફાઇડોન્ટ. અને બીજો શબ્દ પણ જે એનસીઈઆરટી માં આપેલ નથી પણ મનુષ્યના દાંતને લાગુ પડે છે. મનુષ્યના દાંત જે છે યાદ રાખજો હોમોલોગસ છે. હોમોલોગસ નો મતલબ થાય છે સમમૂલકતા. સમમૂલક છે. હોમોલોગસ છે. હોમોલોગસ નો મતલબ શું થશે? તો કે દરેક દાંતની એનાલોગસ આવશે અહીંયા. હોમોલોગસ રેડી સમમૂલક છે. તો રચના સમાન અને દરેકના કાર્ય શું છે? અલગ અલગ છે. બધાની દ્રષ્ટિએ સમાન છે પણ દરેકના કાર્ય શું છે? અલગ અલગ છે. તો આ શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે સાથોસાથ હોમોલોગસ. આગળ ચર્ચા કરીએ ડેન્ટલ ફોર્મ્યુલા. ડેન્ટલ ફોર્મ્યુલા મનુષ્યનું દંતસૂત્ર. તો મનુષ્યનું દંતસૂત્ર કંઈક આવું છે ICPM 21-23. બરાબર, જેને આમ પણ લખવામાં આવે છે 2123/2123. 21-23 ના છેદમાં 21-23. I શું છે, C શું છે, P શું છે અને M શું છે? તો મનુષ્યની અંદર ટોટલ કીધું ને કે બધા જ દાંત એક સરખા નથી. ટોટલ 4 પ્રકારના દાંત મનુષ્યની અંદર જોવા મળશે. છેદક દાંત, ઇન્સિઝર ફોર આઈ, કેનિયન જેને આપણે બોલશું રાક્ષી દાંત, ઇન્સિઝર છેદક, કેનિયન રાક્ષી, પ્રીમોલર અગ્રદાઢ, પ્રીમોલર અગ્રદાઢ અને ફાઇનલી દાઢ એટલે કે મોલર. તો આ દંતસૂત્ર છે ICPM 21-23 કે છેદક દાંતની સંખ્યા 2, રાક્ષી દાંતની સંખ્યા 1, અગ્રદાઢ 2 અને દાઢની સંખ્યા કેટલી હશે? 3. બરોબર. પણ આ જે 21-23 જે દંતસૂત્ર જે છે એ કોનું દંતસૂત્ર છે? આ દંતસૂત્ર જે છે એ પરમેનન્ટ ટીથનું છે, કાયમી દાંતનું છે. આ દંતસૂત્ર કોનું છે? તો કે જડબાના કોને લાગુ પડે છે? તો કે આ નીચેનું જડબું, આ ઉપરનું જડબું. અને દંતસૂત્ર શેનું છે? તો કે દંતસૂત્ર ઉપરનું જડબાના અડધા ભાગનું અથવા તો નીચેના જડબાના અડધા ભાગમાં દાંતની સંખ્યા સૂચવે છે. બરોબર. પહેલા
કાર્યની વાત કરી લઈએ. છેદક બધા જ દાંત એક સરખા નથી, પ્લસ રચના સમાન છે, દરેકનું કાર્ય અલગ અલગ છે. તો છેદક દાંતનું કામ શું છે? તો છેદક દાંતનું કામ છે કટિંગ, મતલબ કે કોઈ પણ વસ્તુને કાપવાનું કાર્ય છેદકનું છે. રાક્ષી દાંતનું કામ જે છે એ છે ટીયરિંગ, મતલબ સામાન્ય ભાષામાં કહીએ તો કે ફાડવું અથવા તો ચીરવું, બરોબર. ટીયર કરવાનું કામ કોનું છે? રાક્ષી દાંતનું છે. અને અગ્રદાઢ અને દાઢ બંનેના કોમન કામ છે ગ્રાઇન્ડિંગ અને ચૂઇંગ, મતલબ દળવું કે ખાધેલા ખોરાકને ચાવવાનું કામ કોનું થશે? દાઢનું થશે. તો ચાર પ્રકારના દાંત આપણી અંદર જોવા મળશે: છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ, બરોબર. તો મેં તમને કીધું એમ કે આ જે દંતસૂત્ર જે છે એ કોનું છે? કાયમી દાંતનું છે, પરમેનન્ટ ટીથનું છે. 21, 23, 21, 30. ટોટલ કેટલા દાંત હશે? તો દંતસૂત્ર કોને લાગુ પડે છે? તો આ રીતે છે: ઉપરનું જડબું અને નીચેનું જડબું, બરોબર. અને દંતસૂત્ર ઉપરનું જડબું હોય કે નીચેનું જડબું હોય તો ઉપરના અને નીચેના જડબાના અડધા ભાગનું દંતસૂત્ર છે, એટલે આમ થશે અડધો ભાગ. અને આ પ્રમાણે દાંત ગોઠવાયેલા હશે: 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. અહીંયા પણ હશે 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. અહીંયા પણ 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ, 3 દાઢ. 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. મતલબ દંતસૂત્ર જે છે એ ઉપરના કે નીચેના જડબાના અડધા ભાગનું દંતસૂત્ર છે. એટલે ટોટલ દાંત કેટલા થશે? બરાબર. તો ટોટલ તમે કરશો તો કેટલા થશે? 32 થશે. તો પરમેનન્ટ ટીથની સંખ્યા કેટલી છે? 32 છે, બરાબર. પણ મેં તમને કીધું એમ કે ભાઈ આપણા જીવનમાં બે વાર દાંત આવે છે, પહેલા દુધિયા દાંત અને પછી કાયમી દાંત. અને એના કારણે આપણે બોલશું પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા, ડાયફાઇડોન્ટ. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે દુધિયા દાંતનું દંતસૂત્ર શું થશે? ડેસિડિયસ ટીથ. ડેસિડિયસ ટીથનું દંતસૂત્ર યાદ રાખવાનું છે. દુધિયા દાંતનું દંતસૂત્ર થશે 2102, 2102. શું થશે? દુધિયા દાંતનું દંતસૂત્ર થશે 2102, 2102. મતલબ દુધિયા દાંતની અંદર તમે જોઈ શકો છો કે 2 છેદક છે, 1 રાક્ષી છે. પણ તફાવત ક્યાં તમે જોઈ શકો છો કે દુધિયા દાંતની અંદર અગ્રદાઢ હોતી નથી. પરમેનન્ટ ટીથમાં તમે જો 2 અગ્રદાઢ છે પણ અહીંયા અગ્રદાઢ નથી. અને બીજો તફાવત કે કાયમી દાંતની અંદર 3 દાઢ હોય, જ્યારે દુધિયા દાંતની અંદર માત્ર કેટલી દાઢ હોય છે? 2, બરાબર. તો આ પ્રમાણે થશે. દુધિયા દાંતમાં ઉપરના કે નીચેના જડબાના અડધા ભાગમાં શું થશે? 2102. અને આ પ્રમાણે તમે લખો તો દુધિયા દાંતની સંખ્યા કેટલી થશે? તો કે ટોટલ 20, બરાબર. દુધિયા દાંતમાં કેટલા દાંત હશે? 20 દાંત હોય છે, બરાબર. તો કાયમી દાંતનું દંતસૂત્ર, દુધિયા દાંતનું દંતસૂત્ર. કાયમી દાંતની ચર્ચા થોડી કરી લઈએ, બરાબર. મેં તમને કીધું કે ભાઈ દંતસૂત્ર છે જડબાના અડધા ભાગ માટે સાચું છે. 4 પ્રકારના દાંત છે: છેદક દાંત, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ, બરાબર. તો સંખ્યા આપણે કરી નાખીએ. પેલું કેટેગરી આપણે લખીએ કે જડબાના અર્ધ ભાગમાં, જડબાના અર્ધ ભાગમાં. પછી એક જડબામાં ઉપરના કે નીચેનામાં. અને કુલ ધ્યાન ખાસ તો છેદક દાંત જડબાના અડધા ભાગમાં કેટલા હોય? તો કે છેદક દાંત જડબાના અડધા ભાગમાં 2. એક જડબામાં કેટલા થાય? તો કે 2 આ બાજુ 2 આ બાજુ, એટલે ટોટલ એક જડબામાં ઉપરના કે નીચેનામાં 4. અને આખી મુખ ગુહામાં મતલબ સમગ્ર દાંતમાં કેટલા છેદક દાંત થાય? તો ઉપરના જડબામાં 2 અને 2 4, નીચે 4, એટલે ટોટલ કેટલા થશે? 8. મતલબ 32 માંથી કાયમી દાંતમાં 32 માંથી 8 દાંત કયા હોય? છેદક હશે. રાક્ષી દાંતની વાત કરીએ. રાક્ષી દાંત જડબાના અર્ધ ભાગમાં કેટલા? તો કે 1. એક જડબામાં કેટલા થાય? 1, 2 અને કુલ 1, 2, 3 ને 4. એ જ રીતે અગ્રદાઢ
કાયમી દાંતની વાત કરી રહ્યા છીએ આપણે. અગ્રદાઢ તો જડબાના અડધા ભાગમાં કેટલી? તો કે 2. એક જડબામાં ઉપરના કે નીચેનામાં તમે જોયો તો 2 અહીંયા 2 અહીંયા, તો એક જડબામાં 4 અને ટોટલ તમે ગણો તો કેટલા થશે? 8. એ જ રીતે દાઢ 3, એક જડબાના અડધા ભાગમાં 3, એક જડબામાં ગણો તો 6 અને ઉપર નીચે થઈને કેટલી થશે? 12. બરાબર? અને આ ટોટલ તમે મારો એટલે કેટલો થઈ ગયો? 32. બરાબર? એટલે છેદક ટોટલ કેટલા હશે? 8, રાક્ષી હશે ટોટલ 4, અગ્રદાઢ હશે ટોટલ 8 અને દાઢ હશે ટોટલ 12. એમ થઈને ટોટલ કેટલો થઈ ગયો? 32. બરાબર? હવે ખાસ MCQ કે તમને કદાચ પરીક્ષામાં માની લો કે આ પ્રકારનો MCQ પૂછાય કે મનુષ્યના જીવનમાં, ખાસ ધ્યાન અહીંયા, મનુષ્યના જીવનમાં એકવાર ઉગતા, મનુષ્યના જીવનમાં એકવાર ઉગતા દાંતની સંખ્યા અને પ્રકાર, દાંતની સંખ્યા અને કયા દાંત હોય છે એ પ્રકારો જણાવો. તો તમારા બંનેના દંત સૂત્રની તમને ખબર હોવી જોઈએ કે ભાઈ દુધિયા દાંતમાં તમે જોવો છો કે દુધિયા દાંતમાં શું આવ્યા? 2 છેદક, એક રાક્ષી ઉગ્યો. અગ્રદાઢ દુધિયા દાંતમાં હતી નહીં અને 2 દાઢ હતી, એક દાઢ નથી. હવે આ દુધિયા દાંત પડી ગયા, કાયમી દાંત ફરીવાર ઉગ્યા. તો ફરીવારમાં કોણ ઉગ્યું? તો કે 2 છેદક હતા એ પડી ગયા, એની જગ્યાએ 2 જ છેદક નવા ઉગે છે. એક રાક્ષી દાંત દુધિયા દાંતમાં પણ હતો એ પડી ગયો અને હવે કાયમી દાંતમાં પણ એક જ રાક્ષી દાંત ઉગે છે. પણ અગ્રદાઢ, અહીંયા ધ્યાન, અગ્રદાઢ જે છે એ પહેલી જ વાર ઉગી, એક જ વાર ઉગી. શું કામ એક જ વાર ઉગી? એમાં આપણે કીધું તો કે અગ્રદાઢ જે છે દુધિયા દાંતમાં હતી નહીં. આપણે શું ભણી રહ્યા છીએ? એક જ વાર ઉગતા દાંતની સંખ્યા અને પ્રકારો. તો અગ્રદાઢ જે છે એ તમારા અને મારા જીવનમાં એક જ વાર ઉગે. સીધી ક્યાં ઉગે? કાયમી દાંતમાં ઉગે. દુધિયા દાંતમાં અગ્રદાઢ હોય નહીં. બરોબર? તો અગ્રદાઢ એક. અને બીજું આગળ વધીએ તો કે દુધિયા દાંતમાં 2 દાઢ હતી અને કાયમી દાંતમાં કેટલી હોય છે? 3. તો 2 પડી ગઈ અને ઉગી કેટલી? 3. તો 3 માંની જે એક દાઢ જે છે એ સીધી પહેલી જ વાર ઉગી. તો અગ્રદાઢ અને દાઢ એક જ વાર ઉગશે. અગ્રદાઢ કેટલી? તો કે 2 અગ્રદાઢ અને 1 દાઢ. 2 અગ્રદાઢ અને 1 દાઢ બરાબર તમારા જીવનમાં એક જ વાર ઉગે અને સીધી કાયમી દાંતમાં ઉગે. હવે ટોટલ મારો તો 2 અગ્રદાઢ જડબાના અડધા ભાગમાં થઈ. બરાબર છે? ટોટલ રીતે 2 આ બાજુ, 2 આ બાજુ, 2 નીચે, 2 નીચે, 4 નીચે 4 ઉપર, એટલે ટોટલ 8 આ. એટલે ટોટલ 8 અગ્રદાઢ અને 4 દાઢ, એમ કરીને ટોટલ કેટલા થઈ ગયા? 12. એટલે યાદ રાખવાનું છે કે મનુષ્યના જીવનમાં એક જ વાર ઉગતા દાંત કયા? તો અગ્રદાઢ અને 3 માંની કોઈ એક દાઢ અને સંખ્યા પૂછે તો ટોટલ કેટલી આવશે? 12. તો એક જ વાર ઉગતા દાંતની સંખ્યા અને પ્રકારો કેટલા? 12. આવો બીજો MCQ કે મનુષ્યના જીવનમાં 2 વાર ઉગતા, મનુષ્યના જીવનમાં 2 વાર ઉગતા દાંતની સંખ્યા જણાવો. તો કેટલા 2 વાર ઉગે? દુધિયા દાંતમાં હોય એ બધા પડી જાય અને એના ફરીવાર કાયમી દાંતમાં ઉગે અને કેટલી વાર ઉગે? 2 વાર. જેમ કે છેદક દુધિયા દાંતમાં પણ હતી, પડી ગઈ, વળી પાછી કાયમી દાંતમાં ઉગી. રાક્ષી દુધિયા દાંતમાં પણ હતા, પડી ગયા, કાયમી દાંતમાં ફરીવાર ઉગ્યા એટલે બીજી વાર ઉગ્યા. અગ્રદાઢ તો હતી નહીં અને 2 દાઢ જે દુધિયા દાંતમાં પણ હતી, પડી ગઈ અને કાયમી દાંતમાં ફરીવાર ઉગી. તો 2 વાર ઉગતા દાંતની સંખ્યા. તો પેલા પ્રકાર કઈ 2 વાર ઉગશે? તો કે છેદક દાંત દુધિયા દાંતમાં પણ હોય, કાયમી દાંતમાં પણ ઉગશે પડીને. પછી રાક્ષી દાંત દુધિયા દાંતમાં પણ ઉગી જાય, પડે, કાયમીમાં પણ ઉગશે. અગ્રદાઢ અને નહીં પણ પછી દાઢ. તો છેદક કેટલા? તો કે 2, રાક્ષી 1 અને દાઢ કેટલી 2 વાર ઉગી? 2. ટોટલ મારે 2 2 4 એટલે 8 છેદક, 4 રાક્ષી અને 2 2 4 એટલે 8 દાઢ. એટલે 8 ને 8 16 ને 4 20. તો સીધો તમારે આ આંકડો યાદ રાખવાનો છે કે મનુષ્યના જીવનમાં એકવાર ઉગતા દાંત કયા?
અગ્રદાઢ અને દાઢ, અને ટોટલ સંખ્યા કેટલી? 12. મનુષ્યના જીવનમાં 2 વાર ઉગતા દાંત કયા કયા? તો કે છેદક, રાક્ષી અને દાઢ, અને ટોટલ આંકડો કેટલો? 20. બરાબર. તો 1 વાર ઉગતા દાંતની સંખ્યા 12 અને 2 વાર ઉગતા દાંતની સંખ્યા કેટલી થશે? 20 થશે. બરાબર. સાથોસાથ હવે દાંતની થોડીક અંતસ્થ રચનાની પણ આપણે વાત કરી લઈએ. દાંતની અંતસ્થ રચના. તો અહીંયા ધ્યાન, દાંત જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. 3 ભાગ ધરાવે છે. આ જે ભાગ જે છે બહારનો સફેદ કલરનો ભાગ, એને બોલવામાં આવે છે મુગટ, ક્રાઉન, મુગટ. ત્યાર પછી પેઢા સાથેનો ભાગ, એને બોલવામાં આવે છે ગ્રીવા, અને ફાઇનલી અસ્થિના ખાડામાં જે ખૂપેલો ભાગ જે છે એને આપણે બોલશું રૂટ, એટલે કે મૂળ. તો દાંત 3 ભાગ ધરાવે છે: મુગટ, ગ્રીવા અને મૂળ. બરોબર. હવે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, બહારનો જે સફેદ ભાગ જે છે, બરોબર, જેને આપણે બોલીએ છીએ મુગટ, તો આ જે સફેદ પોર્શન જે છે, સફેદ ભાગ જે છે, એને બોલવામાં આવે છે ઇનેમલ. યાદ રાખજો, ઇનેમલ. અને મનુષ્યના શરીરમાં જોવા મળતો સૌથી સખત ભાગ હોય, બરોબર, સૌથી સખત ભાગ જો કોઈ હોય તો એ શું થશે? ઇનેમલ છે, સફેદ રંગનો ભાગ, જેને આપણે બોલશું ઇનેમલ. શેનું બનેલું છે? તો કે ઇનેમલ હાઇડ્રોક્સી એપેટાઇટ. યાદ રાખજો શબ્દ ઇનેમલ હાઇડ્રોક્સી એપેટાઇટ, એક પ્રકારના કેલ્શિયમ ફોસ્ફેટ. હાઇડ્રોક્સી એપેટાઇટ નું બનેલું છે. હાઇડ્રોક્સી એપેટાઇટ મતલબ તમે કેલ્શિયમ ફોસ્ફેટ યાદ રાખો તો પણ વાંધો નહીં. બરાબર. તો ઇનેમલ સૌથી સખત ભાગ છે, સફેદ કલરનો ભાગ. હાઇડ્રોક્સી એપેટાઇટ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો ભાગ જે છે. અને ઓરિજિનની દ્રષ્ટિએ જોવા જાવ તો ખાસ યાદ રાખવાનું છે, ઓરિજિનની દ્રષ્ટિએ ઇક્ટોડર્મલ છે. બરાબર. તો ઇનેમલ સૌથી સખત ભાગ, હાઇડ્રોક્સી એપેટાઇટ કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો અને ઇક્ટોડર્મલ છે. ત્યાર પછીનો થોડો ઓછો સખત ભાગ જે અંદર તરફ જોવા મળશે, આ ભાગ જે છે આને બોલવામાં આવે છે ડેન્ટિન. આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી બહારની બાજુ ઇનેમલ અને ત્યાર પછીનો ભાગ એને આપણે બોલશું ડેન્ટિન. એક લાઈન લખી લીધી. ડેન્ટિન જે છે એ દાંતના મૂળની રચના કરે છે અને ઉદ્ભવની દ્રષ્ટિએ ડેન્ટિન જે છે એ મેઝોડર્મલ છે. મેઝોડર્મલ મધ્ય સ્તરમાંથી ઈ ઉદ્ભવે છે. તો દાંતની અંદર તમને 3 ભાગ જો મુખ્યત્વે ભાગ તમે જુઓ તો મુગટ, ગ્રીવા અને મૂળ. સફેદ ભાગને આપણે બોલશું ઇનેમલ, સૌથી સખત ભાગ હાઇડ્રોક્સી એપેટાઇટ કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો અને ઇક્ટોડર્મલ છે. ઓરિજિનની દ્રષ્ટિએ ડેન્ટિનની વાત કરીએ, દાંતના મૂળની રચના કરે છે, અને ઉદ્ભવની દ્રષ્ટિએ જે છે મેઝોડર્મલ છે. ત્યાર પછી અંદરનો જે ભાગ જે છે, જ્યાં તમને દાંતને રુધિર પૂરું પહોંચાડતી ધમની શિરા અને એનું ચેતાકરણ કરતી શું જોવા મળશે? ચેતાઓ જોવા મળશે. આ ભાગને બોલવામાં આવે છે પલ્પ કેવિટી. શું બોલવામાં આવે છે? પલ્પ કેવિટી. બરાબર. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, મહત્વનું છે કે દાંતની અંદર મુખ્યત્વે પરીક્ષામાં પૂછાઈ ગયેલા એમસીક્યુ છે. બેની વાત કરીએ, ઇનેમલની વાત કરી, બીજી આપણે વાત કરી ડેન્ટિનની. તો ખાસ યાદ રાખવાનું છે ઇનેમલનું નિર્માણ કરતું સ્તર. ઇનેમલનું નિર્માણ કરતું સ્તર અને બોલવામાં આવે છે એમેલોબ્લાસ્ટ લેયર. ઇનેમલનું નિર્માણ કરતું સ્તર, that is એમેલોબ્લાસ્ટ લેયર. અને ખાસ યાદ રાખવાનું છે, શરીરની અંદર એકવાર ઇનેમલ બની જાય,
બરોબર. પછી જો કોઈ કારણોસર એ ઘસાઈ જશે, સફેદ ભાગ તૂટી જાય કે ઘસાઈને નીકળી જાય, બરોબર, તો એમેલોબ્લાસ્ટ લેયર એનું નિર્માણ કરશે જીવનમાં એક જ વાર, પણ એની અંદર રીજનરેશન ઇનેમલનું પુનઃ નિર્માણ શક્ય નથી. બરાબર. તો એમસીક્યુ પૂછાઈ ગયેલું છે કે ઇનેમલનું નિર્માણ કરતું સ્તર ધેટ ઇઝ એમેલોબ્લાસ્ટ લેયર અને એક જ વાર થશે, એની અંદર રીજનરેશન પોસિબલ નથી. એ જ રીતે બીજો એમસીક્યુ ડેન્ટિનનું નિર્માણ કરતું સ્તર કે લેયર એને બોલવામાં આવે છે ઓન્ડોબ્લાસ્ટ લેયર. ઓન્ડોબ્લાસ્ટ લેયર, બરાબર. અને ડેન્ટિન ફરીવાર બની શકે છે, ડેન્ટિનની અંદર રીજનરેશન પુનઃ નિર્માણ શક્ય છે. બરાબર. તો બે વસ્તુ આઉટ ઓફ એનસીઆરટી ની છે જે પણ તમારે યાદ રાખવાની છે કે ભાઈ ઇનેમલનું નિર્માણ કરતું સ્તર એમેલોબ્લાસ્ટ લેયર, ડેન્ટિનનું નિર્માણ કરતું સ્તર ઓન્ડોબ્લાસ્ટ લેયર. ઇનેમલ ફરીવાર કોઈ દિવસ નહીં બને, જ્યારે ડેન્ટિન જે છે એનું ફરીવાર જે છે એ પુનઃ નિર્માણ જે છે એ શક્ય છે. અંદરની કેવિટી, ગુહા, જેમાં ધમની, શિરા અને ચેતાઓ જોવા મળે ને આપણે બોલશું પલ્પ કેવિટી. બરોબર છે. તો એના લીધે આપણે યાદ રાખવાનું છે, પલ્પ કેવિટીની વાત કરી લઈએ કે મનુષ્યની અંદર પલ્પ કેવિટી મનુષ્યની અંદર શું છે? ક્લોઝડ છે. ક્લોઝડ નો મતલબ આપણે બોલશું બંધ છે, અને બંધ છે એટલે આપણામાં ફરીવાર નવા દાંતનું નિર્માણ થતું નથી. કોઈ કારણોસર તમારો દાંત એક નીકળી ગયો, તમે ખેંચે નહીં કે એની જગ્યાએ પછી નવો દાંત ઉગતો નથી, નવા દાંતનું નિર્માણ થતું નથી, કારણ કે મનુષ્યની અંદર પલ્પ કેવિટી જે છે ક્લોઝડ છે. એની સામે અન્ય એક્ઝામ્પલ તમને આપો, રેબિટ, સસલાની અંદર, ઉંદરની અંદર, એલિફન્ટની અંદર. તો આની અંદર પલ્પ કેવિટી જે છે એ શું છે? ઓપન છે, મતલબ કે દાંતનું મુખ સમજી લ્યો, ગુજરાતીમાં આપણે કહીએ તો ખુલ્લું છે, અને ખુલ્લું છે તો એની અંદર શોર્ટમાં લખો છો પુનઃ નિર્માણ અથવા દાંતનું ફરીવાર નિર્માણ શું છે? શક્ય છે. બરોબર. તો મનુષ્યની અંદર પલ્પ કેવિટી ક્લોઝડ છે તો ફરીવાર દાંતનું નિર્માણ શક્ય નથી. જ્યારે આની અંદર રેબિટ, ઉંદર અને હાથીની અંદર પલ્પ કેવિટી ઓપન છે તો એની અંદર પુનઃ નિર્માણ શક્ય થશે. અને છેલ્લું, મનુષ્યની અંદર, મનુષ્યમાં ઉપરના અને નીચેના બંને, ઉપરના અને નીચેના જડબાની અંદર તમે જો કેટલી દાઢ જોવા મળે? 3 દાઢ અહીંયા, 3 દાઢ અહીંયા, એ જ રીતે અહીંયા 3 અહીંયા 3. બરોબર. તો મનુષ્યમાં ઉપરના અને નીચેના જડબાની ત્રીજા નંબરની દાઢ, છેલ્લી ત્રીજા નંબરની દાઢ, આને બોલવામાં આવે છે વિઝડમ ટીથ. મનુષ્યના ઉપરના નીચેના બંને જડબાની છેલ્લી, આની ઉપરની છેલ્લી અને આની પણ છેલ્લી ત્રીજી દાઢ, એને આપણે બોલશું વિઝડમ ટીથ. ગુજરાતીમાં આપણે એને બોલીએ છીએ ડાપણ દાઢ. બરોબર છે. અને આપણે યાદ રાખવાનું છે કે મોટા ભાગના મનુષ્યની અંદર આ જે વિઝડમ ટીથ જે છે એ શરૂઆતમાં ઉગતી નથી, જેને આપણે બોલશું લેટ ઉગે છે, મોડી ઉગે છે. બરોબર. અવશિષ્ટ છે. અવશિષ્ટ છે મતલબ આપણની અંદર ખોરાક ચાવવાની પ્રક્રિયામાં એનો કોઈ રોલ નથી, ચાવવાની પ્રક્રિયામાં એ ભાગ ભજવતી નથી. બરોબર. અને છેલ્લું કે મનુષ્યની અંદર ઉપરના જડબામાં જે દાઢ હશે અને નીચેના જડબામાં જે દાઢ હશે, બરોબર, તો યાદ રાખવાનું છે, છેલ્લી વસ્તુ તમને કહી દઉં છું, ઉપરના જડબામાં જે કાંઈ દાંત છે, ઉપરના જડબાની અંદર જે દાઢ છે, ઉપરના જડબાની દરેક દાઢને 3 મૂળ હશે. કેટલા મૂળ હશે? આપણા આમાં કેટલા મૂળ દેખાય છે? 2. અહીંયા આપણે જે આકૃતિ દોરી છે એમાં તમને 2 મૂળ દેખાય છે, પણ ઉપરના જડબાની જે કાંઈ દાઢ હશે એમાં 3 આમ એરા હશે, 3 મૂળ હશે, અને એની મદદથી સોકેટમાં ખૂંપેલા હોય.
તો ઉપરના જડબાની દરેક દાઢને 3 મૂળ અને એ જ રીતે મનુષ્યની અંદર નીચેના જડબાની દરેક દાઢ જે છે એ કેટલા મૂળ ધરાવે છે? 2. એટલે આમ જેમ 2 મૂળ અને ઉપરના જડબાની જો કોઈ દાઢ એની અંદર આમ અંદર છે કેટલા મૂળ હશે? 3 મૂળ હશે. અને નીચેના જડબાની દાઢ જે છે એને કેટલા મૂળ હોય છે? 2 મૂળ હોય છે. બરોબર? તો આટલી વસ્તુ તમારે નીટ માટે મનુષ્યના દાંત રિલેટેડ યાદ રાખવાની છે. શરૂઆત નથી કરી, ફટાફટ થોડું રિવિઝન કરી લઈએ. ધ્યાન અહીંયા બોર્ડ પર મુખગુહા, જીભ અને દાંત, અને એમાં આપણે ભણશું લાળ ગ્રંથિ. જનરલ વાત કરી કે મુખગુહાની નીચેની સપાટી અસ્થિ આપણે બોલશું મેન્ડિબલ, ઉપરનો જે અસ્થિ છે મેક્સિલા અને મેન્ડિલા જે છે, આ મેન્ડિબલ જે છે સોરી, એ એક જ શું છે? મૂવેબલ અસ્થિ છે. બરોબર? સાઈડમાં તમે જુઓ તો દાંત અને પછી તમને જોવા મળશે ગાલ. બરોબર? હોઠની વાત કરી, હોઠની બહારની સપાટી શ્લેષ્મકલાથી આવરી થશે, સોરી અંદરની સપાટી શ્લેષ્મકલાથી આવરી અને બહારની સપાટી ચામડીથી આવરી થશે. મુખ્ય આપણે વાત કરી દાંતની, તો 3 શબ્દ તમારે યાદ રાખવાના છે. ભાઈ મનુષ્યના દાંત અસ્થિના ખાડામાં ખોપેલા છે માટે આપણે એને બોલશું કુપદંતી. બધા જ દાંત એક સરખા નથી. વિષમદંતી, હેટરોડોન્ટ, 6 વર્ષની ઉંમર સુધી દુધિયા દાંત, પછી કાયમી દાંત, પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા, ડાયફાઇડોન્ટ અને હોમોલોગસ છે, મતલબ રચના સમાન છે પણ દરેકના કાર્ય જે છે એ અલગ અલગ છે. દંતસૂત્ર, ડેન્ટલ ફોર્મ્યુલા, કાયમી દાંતનું ICPM 2123/2123. આઈ મતલબ ઇન્સિઝર, છેદક, કેનિયન, પ્રીમોલર અને મોલર. 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. આનું કામ કાપવાનું, આનું કામ ફાળવું અને ચીરવું, અને આ બંનેનું કામ દળવું અને ચાવવાનું કામ કરશે. દંતસૂત્ર કોની માટેનું છે? તો દંતસૂત્ર જે છે ઉપરના અને નીચેના જડબાના અડધા ભાગનું છે. 2123 અને અહીંયા પણ 2123. બરોબર? ટોટલ કાયમી દાંતમાં 32. એનું કામ આપણે કીધું. કાયમી દાંતમાં છેદક જડબાના અર્ધ ભાગમાં 2, એક જડબામાં જોવા જાવ તો 4 અને ટોટલ ઉપર ને નીચે થઈને ટોટલ 8. રાક્ષી જે રીતે 4, અગ્રદાઢ 2, એક જડબામાં 4 અને ટોટલ 8. દાઢ એક જડબાના અડધા ભાગમાં 3, એક જડબામાં 6 અને ટોટલ 12. એટલા થઈ ગયા ટોટલ 32 કાયમી દાંત. દુધિયા દાંતનું સૂત્ર તમારે MCQ માટે યાદ રાખવાનું છે 2102. બરોબર છે? ટોટલ સંખ્યા કેટલી દુધિયા દાંતની? તો કે ટોટલ 20 અને કાયમી દાંત 32. 2 MCQ મનુષ્યના જીવનમાં એકવાર ઉગતા દાંત કયા કે જે દુધિયા દાંતમાં ન હોય અને સીધા કાયમી દાંતમાં ઉગે? કોણ? તો કે 2 અગ્રદાઢ. આ બંને સૂત્ર જોઈને તમે જોઈ શકો છો કે દુધિયા દાંતમાં ન હોય અને સીધા કાયમી દાંતમાં ઉગે એ એક જ વાર ઉગ્યા કહેવાય. તો 2 અગ્રદાઢ અને 1 દાઢ, બરોબર, એક જ વાર ઉગશે. તો ટોટલ કેટલા એકવાર ઉગ્યા? તો ટોટલ 12. તો મનુષ્યના જીવનમાં એકવાર ઉગતા દાંત અગ્રદાઢ અને દાઢ અને ટોટલ સંખ્યા પૂછે તો 12. મનુષ્યના જીવનમાં 2 વાર ઉગતા દાંત કયા? તો જે 2 વાર દાંત ઉગશે તો જે દુધિયા દાંતમાં પણ ઉગ્યા હોય પાછા પડી જાય અને પાછા કાયમી દાંતમાં પણ ફરીવાર ઉગે તો એ 2 વાર ઉગ્યામાં આપણે કહીશું તો કયા આવશે? છેદક, રાક્ષી, દાઢ, ટોટલ 20. તો એકવાર ઉગતા દાંતની સંખ્યા 12 અને 2 વાર ઉગતા દાંતની સંખ્યા થશે 20. વાત હવે અંતસ્થ રચનાની. તો દાંતની અંતસ્થ રચના 3 ભાગ ધરાવે છે. બહારનો ભાગ મુગટ, પેઢા સાથેનો ભાગ ગ્રીવા અને પછી અંદરનો ભાગ એટલે કે મોળ. સૌથી બહારનો જે સફેદ ભાગ તમને દેખાય છે ઇનેમલ છે. એ આપણા શરીરની અંદર જોવા મળતો સૌથી સખત પદાર્થ હાઇડ્રોક્સી એપેટાઇટ, જે એક પ્રકારનું કેલ્શિયમ ફોસ્ફેટ છે એનાથી બનેલું અને ઉદ્ભવની દ્રષ્ટિએ અંતસ્તરમાંથી ઉદ્ભવે છે, મતલબ ઇક્ટોડર્મલ છે. ત્યાર પછીનો પોર્શન ડેન્ટિન, દાંતના મૂળની રચના કરે છે. ઉદ્ભવની દ્રષ્ટિએ મેઝોડર્મલ છે. અને અંદરનો આ જે ભાગ જે છે આપણે બોલીશું પલ્પ કેવિટી, જ્યાં ધમની શિરા અને ચેતાઓ તમને જોવા મળશે. આઉટ ઓફ NCERT નું ઇનેમલનું નિર્માણ કરતું સ્તર એમેલોબ્લાસ્ટ લેયર અને એનું પુનઃનિર્માણ શક્ય નથી. ડેન્ટિનનું નિર્માણ કરતું સ્તર એન્ડોબ્લાસ્ટ લેયર, રીજનરેશન શક્ય છે, પુનઃનિર્માણ શક્ય છે. નેક્સ્ટ પલ્પ કેવિટી મનુષ્યમાં બંધ છે માટે ફરીવાર દાંતનું નિર્માણ થતું નથી. અમુક પ્રાણીઓની અંદર પલ્પ કેવિટી ઓપન છે માટે એમાં નિર્માણ થશે. અને છેલ્લું મનુષ્યના ઉપરના અને નીચેના જડબાની આજે ઉપરના નીચેના જડબાની ત્રીજી દાઢ જે છે, મતલબ ત્રીજામાં પહેલી, બીજી, ત્રીજી, છેલ્લી, તો ઉપરના અને નીચેના જડબાની ત્રીજા નંબરની દાઢ એને આપણે બોલશું વિઝડમ ટીથ. મોડી ઉગે છે, અવશિષ્ટ છે, વેસ્ટિજિયલ છે અને ચાવવાની પ્રક્રિયામાં એટલે જ વેસ્ટિજિયલ છે કે આપણને ઉપયોગી નથી.
અને છેલ્લું ઉપરના જડબાની જે દરેક ડાળ જે છે એને 3 મૂળ હશે અને નીચેના જડબાની જે દરેક ડાળ જે છે એને 2 મૂળ હોય બરોબર તો આટલી વસ્તુ આપણે દાંત સાથે સંકળાયેલી છે જે આપણે યાદ રાખશું અને હવે આવતા લેક્ચરની અંદર આપણે કોનો અભ્યાસ કરશું તો એક વસ્તુ બાકી રહી ગઈ છે જીભ અને એ જ રીતે મુખ ગુહામાં ખુલતી લાળ ગ્રંથિ અને તેના પ્રકારોની આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા